તો સેટેલાઇટ વિસ્તારમાં દુષ્કર્મને લઈને એડવોકેટ સોનલ જોશીએ નિવેદન આપ્યું છે। કહ્યું કે પોશ એરિયામાં દુષ્કર્મની ઘટના ખૂબ જ ગંભીર બાબત, ઘરની અગાસી પણ સેફ ન હોય તે ચિંતાનો વિષય। આવા નરાધમોને ફાંસીની સજા આપવી જોઈએ। સિક્યુરિટી માટે અલગ કાયદાની પણ સોનલ જોશીએ માંગ કરી। સાથે જ કહ્યું કે પીજી માટે જગ્યા સરકાર હસ્ત હોવી જોઈએ। પીજીમાં કામ કરતા લોકોની માહિતી માટે નોટિસ બોર્ડ પણ રાખવું, કામ પર રાખતા પહેલા પણ ગુનાહિત ઇતિહાસ તપાસવો જોઈએ તેવું સોનલ જોશીએ નિવેદન આપ્યું। ચિચકારી ઘટના કહી શકાય કે ખરેખર જો કોઈ દીકરી પોતાના ઘરના ધાબા ઉપર જ અગર સેફ નથી તો આવી ઘટના અરેરાટી ઉપજાવે છે। અને ઇવન મેં પોતે મારા ઘરનો દરવાજો આજે કહેવાય ને કે 10 વખત ચેક કર્યો છે કે બંધ છે કે નહીં। અગર જો આવી સિચ્યુએશન્સ હોય તો ખરેખર પોશ એરિયો, ભરચક એરિયો અને એની અંદર જો આવી હિંમત ચાલતી હોય તો ખરેખર સ્ત્રીઓ સેફ નથી એવું ચોક્કસપણે કહી શકાય। સજા તો ડેફિનેટલી થશે, કારણ કે જે રીતે દીકરીએ પોતાનો પ્રતિકાર કરવાની કોશિશ કરી અને પૈસા અને ફોન આપવાની વાત કરી છતાં પણ એને વાયર બાંધીને જે પ્રમાણે દુષ્કૃત્ય આચર્યું છે, દુષ્કૃત્યની સજા જે છે એ 7 વર્ષથી વધારે અને 10 વર્ષ સુધીની સજા છે। અને આમાં દીકરી 23 વર્ષની દીકરી છે, એની સાથે જે પણ ઘટના બની છે એ ઘટના બિલકુલ કહેવાય ને સાંખી લેવા એવી સિચ્યુએશન્સ નથી અને આની ઉપર એક્શન લેવા એ ખૂબ જરૂરી છે અને કદાચ આને ફાંસીની સજા આપવી જોઈએ, રેરેસ્ટ ઓફ ધ રેરમાં ગણવી જોઈએ।